રામ રામ જય માતાજી બધાને સિરાઈ લીધું અમારે હવે ટબુ નામ પાડ્યું છે એટલે ટબુ ને હવે જો ધરાઈને હવે ટબ્બા જેવા કરી દેવા હતા ટબુ ધરે રે પછી સાંજે પાછું ભાવ જડે દિવસ ને કઈ દવરાવાનું હોય નહીં કા આલે હા હે દેન છે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી और पाटी नाम को पढ़ो पाटी ટબુ ટબુ નામ પાડ્યું ટબુડી ટબુડી બીજું કાઈ ન આવડે તેમ તો આવડે ને બોલ ટબુડી લાવો હા આવડી જાય એટલે અમે ફેને પાડીનું નામ શું પાડ્યું એ તમે કહેતા હોય ને તો પાડીનું નામ ટબુ પાડ્યું અત્યારે તો પછી આગળ જતા ફેરવવાનું થાય તો ભલે टबू है टबू ટબુ એક અમાર પાસે ઊંડી બહુ છે જે લે આયા ઓરી બી ઓરી આ સાબુ હોય પછી આ મોલ બાજ મોટું કરવું ન હોય आ जो हदो कर રાખી વરી નવીન પેન માને ગડકીને મોલ બાજ નીકળે અમાર ટબુ એવી ફૂંડી છે અને કૂતરું પડકે આવે ને તો બોલે બે કુતરા તો બહુ બીવે કા કૂતરા જ ને સાટે ને હમ દૂધ વાળું મોટું હોય ને સાટે ને એટલે આમ મને રડી નાખો હું ગોંધી જા કૂતરું આવ્યું લાગે તો હા છે ને કૂતરું ઉભું જોઈએ ઓસરીમ બાંધી પછી ન બોલે તો રામ રામ છે માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અત્યારે જો આવું કામકાજ હાલે અને એને હજી થોડાક દિવસ કારણ કે દૂધ થોડુંક ખીરું હોય અને હજી થોડુંક દૂધ ઓછું હોય એટલે અમારા ટબુને બધું ધવરાઈ દેવાનું હોય જાજુ તો ધરાય ત્યાં લગી પછી વધે તો થોડુંક દોવાનું બાકી બધે એમાં કારણ કે એ દૂધનો હે ને ચા કે એ તો કાંઈ થાય નહીં ન થાય ને ચા ને એવું કાંઈ થાય નહીં કા આજ 4 દી થયા કાલ 5 દી થાય 5 દિવસ જાણ્યું કરે જાણ્યું કરવાનું થાય ખીરનું જાણ્યું કરીને માતાજી જારી આવે ને બસ સા થાય પછી શા થાય ત્યાં લગ્ન केजली ने થોડો ખોલ લેવો લે ખાઈ લીધું ને એટલે હવે થોડો ખોલ લેતી કા દેન છો વરસાદ આવ્યો તમારે કેવો વરસાદ આવ્યો કે નતો આવ્યો હે વરસાદ જ નતો તમે એમ જરાય નતો લે આ બધું પલરી ક્યાં જીવ પાણી સાઈટું તું હે પાણી સાઈટું વરસાદ આવ્યો એમ हमरा ला पीरन ઉભરે बकरिया नवा हमरा ला फेरियो ખોર ખાવો હોય ને એટલે લાવે હો ખોર દેવાનો જ છે તારા હાટ જ ગુણી છે હજી ખોટી રીતે બીજી લઈ આવશું હે मारे टबू धराई नहीं ખોર લાવે હા લાવે જો अरे હા બસ આવી ગયા પકડી વેલ હવે ટબુ ને ડકન ટબુ ને માય નહીં ખોર આવી ગયો ને એટલે મહેનત ખોરાકા અને આ જો પથારી નાખી દીધી કેવું વેડા કરે તણ આસલ આવી જાય તો જે સાટ જ છે મોટ એમ હાલે ટબુ આ પથારી ફેરવી નાખી પથારી બધી જો હવે પથારી કાઢી टबू ताजी ધરાય રહી લે આજે જાવું છે પછી શેર છે એ તક નું ધાવી જાય ને પછી શેર હે લે લે એને ખબર કઈ પડે નહીં अले टबू હવે જા હવે પછી શેરણીઓ અમાર ટબુ હે ને જો अले લે 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 અંજી આમ ધક્કો દે ને જાય છે નહીં કડીક જરી ટકો મારતો હોય અંજી ધક્કો દે હાથ બગડે તોય નખાય એ કઈ બગડેલી કે નહીં હવે ચોખ્ખી જ છે એકદમ અહીંયા બાંધી તમારા ટબુનું નામ શું હે હે પગી પગલી હે બધા હવે હે ને ઢોરાના નામ પાડવા મીડા તે પેલા નામ વગરના બતાવ્યા હતા હવે બધા નામ પાડવા મીડા એટલે આમ નામ બોલે ને એટલે ઓળખે આમાં પગ વળે ને નામે બોલે ને ભગા એટલે તરત થામું જોઈએ અને ગોપી નામ ને ગોપી એટલે તરત થામું જોઈએ હા टबू है बीजी टबू जाम ત્રણ ભેંસું વિહાણ જો અહીં બીજી ટબુ जाम है બે પાડ્યું ને એક પાડો एक टबू है बे टबू है એનું નામ તો આપણને ખબર નથી જો આ રહી આ કેની હે દેન છે જેલીની એની હે પછી બીજી કોની ને આમાં જામફળ થયા જો હે બીજી કોની ભેંસ વિહાણ જામફળ બાંધી દેવા એટલે પાકી જાય टबू हां वो जो है બે હોય નંબર ટબુ હે હા
અલે મારી તબ્બુ એ પપ્પા હામો જોઈ તબ્બુ કે હા હું જોયે ને હામો જોઈ ટબુડી ટબુડી અરે પપ્પા મોટો લાકુ હે અલે જે કામ કરે ને જે કામ કરે ને એ વિયાવાની હે એમ તો એને પાડી આવશે ને તમારે તાવી નહીં પગુડી એક જ છે હજી આવશે કા શું આવશે એ હા વાને કઈ દેવલી આવશે કે દેવલો ઓલી બેસ બેઠી ને ઈ બેઠી ને એ વિયાવાની છે એમ ને વિયાવાની તો ઓલે હજી સાથે જો એની હે હા એની એની હે ને હિન્દી મોટું એમ અત્યારમાં હે ને પવન તો ઠંડો ઠંડો એકદમ થઈ ગયો છે ગરમી બરમી બધું હવે શાંત થઈ ગયું છે ને વાતાવરણ ફરી ગયું ને ધાબર તો હજી હે કેટલા દેરીઓની કાંઈ નક્કી જ નથી આ ગઈ ઘણી હે ને હવે જો સકલા બધા ટાટાળાના તાર ઉપર બેસી ગયા ને ટાબર એકદમ છે સુરત દાદા લગભગ દેખાવાના જ નથી આજ જો ભેંસ દોવો બેજી મકડીઓ પાછું કર ઉભેર હું કર ઉભેર બસ ને હાલ થોડું ઘણું દોવાનું હોય કારણ કે આનું કાંઈ સાય ન થાય ને કાંઈ ન થાય સાય છે ન કરાય ખાલી પીવી ભલે વાત પાડીને જાજુ ધવરાવે પછી શેરવા માંડે એટલે પછી બધું ન ધવરાવીએ કઈ હા એ હજમ ન થાય ખીરા જેવું હોય ને એટલે ડીંગા જેવા થઈને પી ગયા જો થોડી ખાવાની એ ધોળ ન ખવાય ધોળ ન ખવાય ભૂખું નથી તો ધોળ ખાસ લે ધોળ ન ખવાય કહું ધોળ ખાય બોલ ગાંડા જેવું ટબડી તબલે ફેમિલી વાગી જાય 12 ને પછી તો હું નવરો જ નતો લ્યો ને પતરાના હે ને આપણે બારીના ઓલા કર્યા કમાણનું હજી બન્યા નથી બનાવવાનું કીધું હે પણ કેદી બનાવી બરાબર મેં જ નહીં આપણે કારીગરને તો કીધું હે પણ કારીગર નવરા હોય ત્યારે બનાવે ને કેટલા વરા થયા તો કે ઓણ કે ભેંસમાં બનાવવા દીધા 10 વરા થયા હજી તમાર કમાન નો બીના બારીના અંદર પ્લાસ્ટર નતું ને એટલે કાંઈ નતા કરતા નહીં કરવું એમ થતું છે હવે એમ જ થાય છે હવે ઘર સારું થયું એટલે થાય બારે ઢાંકણા કરી તો એ શાક છે ને કે કાંઈ નક્કી નથી થતું ટમેટા ફુલાવર નાખી દે લીમડો નાખ્યો દે લીલા મરચાં નાખ્યા મરચું નાખ્યું હળદર નાખ્યું જીરું નાખ્યું તમે બા ઘડ કરે શાક તો ફુલાવર ટમેટા ફુલાવર રીંગણાનું જ હોય ને આ તો બધે બોલવા મને શાક કેવું હે તગડા જેવું હે ને તગડા જેવું હે ત્યાં પાણી નાખવા નહીં છે ને ના એવું નથી ખાવું ખાવામાં મીઠું લાગે પણ પછી મેં નડે નડે નાખ રસા વાળું અમને રસા નું આવડે દેશી પાસા વાળા રે ને ગામડાનું ગોગા ગામડાનું ગોગા ગામડાનું ગોગા જ કહેવાય ગામડાના બધા ગેસના તૈયાર હોય આપણે ગામડાના ગોગા જ છે ક્યારેક ક્યારેક ભૂલી જાય ક્યારેક ક્યારેક યાદ આવી જાય ને અંધુ હે ને ઘરનું વસ્તુ છે કાલ જીંદાભાઈ આગળ ફુલાવર લીધું હતું ને એ થોડુંક ફુલાવર કાલ જાજુ હતું તે થોડુંક રાખ્યું હતું આટકા એ થોડુંક અત્યારે નાખ્યું અને બીજું ટમેટા રીંગણા બધું ઘરનું આમાં પાલક છે ઓલ પાલક શું આવડે તાંદરીએ બાકી કઢી કરવી છે કે શાક કરવું કીધું અત્યારે રેવા દે તાંદરીએ કરવી છે ને મસ્ત મજાના પાંદડા તાંદરી એમ કઢી કરવાની એટલે અસલ મસ્તી લાગે
હાંજે કરવી ને. સાંજે કરશું અત્યારે હવે ધોઈને કીધું આમાં રાખી દે એટલે કરમાય નહીં થોડો બાંધીને મૂકી દે ફ્રીજમાં. હવે હે ને બારી મેં કઈ રીતે કરીને ઈ તમને બતાવું. તો જો આ રીતને કરી નાખી પતરા રહ્યા ને આમ હારીએ તે જરાક બાંધી દેતા, કારણ કે બારી બની જાય ને પછી ચડાવી દઈશું. પણ અત્યારે આ રીતના, કારણ કે ઉંદરડા અમારે ખેતરમાં ને બધે વધારે હોય ને એટલે બારીએથી ઉંદર બહુ આવે એટલે પિંજરા મેલીને ખૂટે જ નહીં. તો અત્યારે આ રીતની પેક કરી નાખી, પછી કંઈક બારી આવે ને પછી આ કાઢીને બારી ચડાવી દઈશું. બાકી પિંજરા અત્યારે મેલા, પણ આજ કાંઈ ઉંદર આવ્યા છે નહીં. ઉંદર એટલે આમ સેટા મેલીએ. આપણે મારતા બારતા નહીં, આમ સેટા મેલીએ એટલે આ બાજુ ઓછા આવે એમ. એમ તો કોઈ શું હે હા નહીં કે હમણાં સીધાભાઈ આગળ કાંઈ બહુ બકાલ ગાજર નહીં એટલે કેટલું વસ્તુ હતું. મરસા પીળા છે, હરખવાર શીંગો હરખું અત્યારે છે ઘરની શીંગો થઈ ગઈ 150 રૂપિયા કિલો છે. ત્યાં જો આપણે ઘરની મોટા બાપુની મંદિરે છોકરાનું હોય છે ઘરનો હરખો છે, ઘરના ટમેટા, અમારા ફ્રીજમાં ઘરની કેટલો દૂધી પેલી છે. ટોસના પેકેટ ખાવાના આમ વસ્તુ કઈ બારું રાખતા જ નથી, રાખીને આમાં સિંગ છે, સિંગ છે આમાં ઠંડી ઠંડી હોય ને આમ પેક હોય મજા આવે. છે દૂધ સાઈસ હમ સાઈસ લેવા જવાનું કીધું સાઈસ લઈએ જા પછી બપોરા કરી લઈ. વાગી ગયો મિત્રો 1:30 ને વરસાદ તો ટહટ હવાનું ચાલુ જ છે. ઝીણા ઝીણા છાંટા ચાલુ, બહુ છે નહીં કાંઈ. અને જમી ખાલી ટાઢી કરે ને એવું છે. અત્યારે હું મોહનને લેવાઈ ગયો હતો તો જો આટલા પહેલું મોટરસાઇકલ, બહુ કાંઈ વરસાદ હતો નહીં, થોડો થોડો. ને આ મોહન જો આવી ગયા છે ને બપોરા કરવા બેસી ગયા છે. એનું શાક કર્યું કાલ હતું એનું ફોલાવાનું એ આજે જ છે. રીંગણા નાખતા આજ ફુલાવર રીંગણા. થોડોક ફુલાવર પીડું હતું ને કઈક નવું હોતા ખે જો હા દૂધ દે આખી આખી દૂધી મોટા મોટા બટકા આપણે એમ બનાવ્યું નકતો આપણે વિડીયો બતાવે ભરીને બનાવી છે ને. બેજા નથી ખાવાનું, એને ખાઈ લીધું ખાઈ લીધું છે. હાલો ખાવું તો અમને 2 વાગે વરસાદ તો આજે આવે વરસાદ તો આવે છે. થોડું મોડું થઈ ગયું ચોમાસું બેઠું છે ને એટલે આવે. બેઠું ને 9 વરા નવા વરાનો વરસાદ છે. આખે 9 વરાના રામ 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 કરવા આવ્યું. નવા વરાનો વરસાદ છે. હાલો વાંધો ને બપોરો કરવા આવી જાવ, વરસાદ તો કઈ રેર નથી, આપણે સાવજેતીમાં આવશે ને ભૂખ લાગી. હાલો મિત્રો કરી લઈ બપોરા. તમારે બપોરા કરો તો આવી જાઓ.